ગાંધીનગર સેક્ટર 11 રામકથા મેદાન ખાતે ગુજરાત રાજ્યની અંદર પોલીસમાં નવનિયુક્ત 11,607 ઉમેદવારોને પસંદગીપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ગાંધીનગર રામકથા મેદાન ખાતે આ કાર્યક્રમ 23 ડિસેમ્બરના સાંજે 4:30 વાગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ અને ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ પસંદગીપત્ર એનાયત કાર્યક્રમ યોજાયો હતો. ખાસ જો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પોલીસ બેડામાં નવા જોડાઈ રહેલા કર્મીઓ પણ નાગરિક દેવો ભવોના ધ્યેય સાથે ચારિતાર્થ કરશે. જ્યારે કોઈ પણ વ્યક્તિ સંકટમાં હોય ત્યારે મદદ માટે તેની સૌથી પહેલા પોલીસ યાદ આવે છે. રાજ્ય સરકાર પોલીસ મોડર્નાઇઝેશન તરફ ઝડપભેર આગળ વધી રહી છે. રાજ્યવ્યાપી સીસીટીવી નેટવર્ક, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, બોડી વોર્ન કેમેરા, સાયબર આશ્વસ્ત, સાયબર સેફ્ટ પ્રોજેક્ટ જેવા આયામોથી પોલીસ દળ ટેકનોલોજી સભર બન્યું છે. ખાસ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે નવનિયુક્ત ગુજરાત પોલીસનો અભિન્ન અંગ બનવાનો સાથી વર્દીને સ્વરૂપ સમાજના દૂષણોને નાબૂદ કરવાની શક્તિ પ્રાપ્ત થઈ છે. રાજ્યમાં પ્રથમ ઉમેદવારો પાસેથી નિમણૂક માટે જિલ્લા પસંદગી મંગાવવામાં આવશે. નજીકમાં નજીક પોસ્ટિંગ મળે તેવા પ્રયાસ કરવામાં આવશે. જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં નવી ભરતી માટેની શારીરિક કસોટી યોજાય તેવી તૈયારીઓ પણ કરવામાં આવશે. ખાસ જો વાત કરવામાં આવે તો આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં ઉમેદવારો જે પાસ થયા છે તેઓ પોતાના નિમણૂક પત્ર લેવા માટે એકઠા થયા હતા. આ કાર્યક્રમ 23 ડિસેમ્બરના સાંજે 4:30 વાગે યોજાયો હતો.